તો કૃષ્ણાને હું કહેતી હતી તો ભાખરી બનાવતી હતી ને હું તો કૃષ્ણા ઠામડા હાલતા હતા ને આપણા કૃષ્ણાને ભણવા જવાનું હતું ને તે એ વહેલા હાર ઉઠી હતી હું ભાખરી બનાવતી હતી ને તો હું કૃષ્ણાને કહેતી હતી મેં કૃષ્ણા ઠામડા કેમ હલે છે તે કૃષ્ણા કહે મમ્મી ત્યાં કાંઈ નથી કૃષ્ણ ધનવેલના પાંદડા મોટા છે પણ એટલા બધા પૈસા તો નથી એટલે તો કહું છું સાચું હોય ખોટું હોય એટલા બધા પૈસા નથી પાંદડા માતાજી રામ રામ જો મુકતા છે ને કંઈક જીરું હમું કરે છે જો થઈ ગયું તારું જીરું હમું થઈ ગયું હવે એટલું જ રહ્યું થઈ ગયું એટલું જ રહ્યું આટલું રહ્યું સહેલું હવે હું 12 મહિનાના મસાલા ભરવા પડે બધા અત્યારે ઉનાળામાં જ 12 મહિનાના મસાલાની કાંઠી કરતા હોય તો 12 મહિનાના મસાલા અત્યારનો ટાઈમ છે ફૂલ ધાણા જો ધાણા જીરું કરી લીધું ધાણા જીરું બે ભેગું મિક્સ કરી નાખ્યું બે ભેગું કરી નાખ્યું બે ભેગું કરી નાખ્યું દળાવવાનું બાકી ને દળાવવાનું બાકી રહ્યું આમાં હળદર દળાવા જવાનું કાલ સવારમાં કાલ સવારમાં કાલ સવારમાં 100 કિલો હળદર છે 8 કિલો 8 કિલો છે હળદર 8 કિલો હળદર છે 100 કિલો ધાણા જીરું છે 100 કિલો ધાણા જીરું હા 8 કિલો હળદર થઈ રહી આપણે એટલે થઈ જાય હા થઈ જાય આપણી ઘેરે થઈ રહી કે ન થઈ રહી થઈ રહી હા એમ ફોરાવટાણું આવે ને ક્યાં સુધી થઈ રહી મરસું કેટલું લઈ લીધું મરસું 10 ને 21 કિલો 21 કિલો તો આજે છે ને આપણી ઘેરે ઓલી ધનવેલ છે ને એ દેખાડી મિત્રોને કેમ રહે ધનવેલના પાંદડા મોટા મોટા છે હા એની એક માન્યતા છે હા કે ધનવેલના જેટલા મોટા પાંદડા હોય ને એટલા ઘેરે પૈસા વધારે હોય તો એ સાચું હોય છે હા શું હોય લે તો આપણે તો જો કવડા મોટા મોટા પાંદડા છે હવે હા શું જ હોય ને આમ જો તો ખરી આવડા મોટા મોટા પાંદડા છે હા તો આ જેવડા પાંદડા હોય એટલા પૈસા હોય હા એટલા બધા પૈસા હોય તો હમાય એ નહીં પાસે ક્યાંય હા એટલા બધા પૈસા હોય તો તઈ હમાય એ નહીં ને જો કવડા મોટા મોટા પાંદડા તોડમાં જો એવડા પાંદડા છે હવે તારે એક નોટ તૂટી જાહે એક પાંદડું તોડ્યું ને એક નોટ તૂટશે આને પણ છે ને જો આમ ઉપર જેમ હોય ને એમ ફાયદો રહે પછી આની પાછી બીજી વખતે કંઈક માન્યતા છે અહીંયા હેઠે હોય ને તો એ કે અશુભ ગણાય હેઠ અડતી હોય ને જમીનને તો તે આપણે અડે છે ને ત્યાં એ લાઠી આપણી અડે જો જો આ ધનવેલની છે ને માન્યતા સાચી હોય કે ખોટી હોય આપણને તો કંઈ ખબર નથી પણ આ એક મેં વાંચેલું છે સાંભળેલું છે એટલા માટે આ કીધું કે જેટલા મોટા ધનવેલના પાંદડા હોય ને એટલા ઘેરે પૈસા વધારે હોય તો મારી ત્યાં તો આવું નથી હો સી આપણે ત્યાં ધનવેલના પાંદડા મોટા છે પણ એટલા બધા પૈસા તો નથી એટલે તો કહું છું સાચું હોય ખોટું હોય એટલા બધા પૈસા નથી આ પાંદડા તો જો કવડા મોટા મોટા છે તો તમારે જો કોઈને ધનવેલને વેલ જોતી હોય ને તો આપણી ત્યાંથી મળી જશે તો તમે આપણી ત્યાં મને કહેજો એટલે હું એડ્રેસ આપાય અને આપણી ત્યાંથી ધનવેલ લઈ જઈજો જો કોઈ મિત્રોને ઘેરે વાવવી હોય તો એના માટે હા મધ આય કવડું છે મધ ક્યાં આ મધ હતું ને એટલું એવું હતું ખાલી નાનું એવું ક્યારે કવડું થઈ ગયું જા મોટું જબર થઈ મોટું થઈ ગયું ગયું હોજું છે હો હાવ ઓજું હોય રાજવીરને હાથમાં માઇક પકડાઈ ગઈ ને તો કવડી નહીં કવડી છે બેટા નથી કવડી કે મત કઈ હોજું હોય હોજું છે હાવ એમ કેમ ખબર હોજું છે કે રાજવીર આમ જો લીંબુ કેવા આવ્યા લીંબુડા તો ધોમ આવ્યા લીંબુ આવ્યા છે જો કેટલા લીંબુ આવ્યા મોટા વાડામાં કેટલી લીંબુડી છે કેટલી છે 6 લીંબુડી છે 6 લીંબુડી છે અમારા વાડામાં કેટલી 6 લીંબુડી છે અને 6 લીંબુડીમાંથી 3 મણ જેવા લીંબુ થાય તો એટલા બધા લીંબુનું તું કરાય હું એટલા બધા ખાઈ જાઉં લે ખાઈ જાઉં કઈ 3 મણ લીંબુ કોઈ ખાતું હશે આથણા બોળવાનું ન હોય આથણા બોળી શરબત બનાવવાનું
લીંબુડાનું આથણું તને બહુ ભાવે, પણ કેવી રીતે બને તે તું થોડુંક કહી દે હાલ. લીંબુ નાખવાનું, હમ પહેલાં બોળી દેવાના, હમ પછી લીંબુ ગળી જાય ને પછી એમાં સાહણી કરવાની, મોરસની સાહણી કરીને એમાં નાખી દેવાના, મરચું ને હળદર ને એવું નાખીને લીંબુમાં, આખા લીંબુનો ઓલા કરી. તું કેટલા 1 જિલ્લો ખાઈ ગઈશ? 1 જિલ્લો તો 8 દીમાં જોઈ જાય અમારે લીંબુ નાખવાનું. 1 જિલ્લો હું નથી ખાતો. એટલે કેટલો, એટલે આ નાની ચીલો હો, નાનો. મારે તો દાંત આંબી જાય એટલે હું નથી ખાતો. નાનો આને બહુ ચીલો હો. ભાવે. નાનો એડો ચીલો છે ને એ. તો કાંઈ વાંધો નહીં, આપણે જો હવે 3 મણ લીંબુ થાય, 5-6 લીંબુડી છે ઘરના અંદર વાડામાં, તો 6 મણ ઓલા 6 મણ હું 3 મણ લીંબુ થાય તો આથણું બનાવીને ખાજે. તને આજ બીજી કાંઈ ખબર છે? આજે આપણે છે ને કેટલા ખબર છે, 8 આંસકા આવી ગયા. તો કૃષ્ણાને હું કહેતી હતી, તો ભાખરી બનાવતી હતી ને હું, તો એ કૃષ્ણા ઠામડા હાલતા હતા ને આપણા, કૃષ્ણાને ભણવા જવાનું હતું ને તે એ વહેલા હાર ઉઠી હતી, હું ભાખરી બનાવતી હતી ને તે હું કૃષ્ણાને કહેતી હતી, મેં કૃષ્ણા ઠામડા કેમ હલે છે? તે કૃષ્ણા કહે મમ્મી ત્યાં કાંઈ નથી. કૃષ્ણા જોવા ગઈ પણ કાંઈ દેખાણું નહીં. ભૂકંપના આંસકા આવ્યા હતા. હા તો કૃષ્ણા કાંઈ જોવા ગઈ હતી તે કેટલા? હે 8 આંસકા આવ્યા. એ નથી ખબર પણ આ ઠામડા હાલતા હતા. આજે છે ને અમારું ગામ છે ને મૂળ ખાંભા છે, અમરેલી જિલ્લાનું નાનકડું એવું ગામ ખાંભા. ખાંભામાં અમારે છે ને સવારના 4 વાગ્યાથી તે સવારના 9 વાગ્યા સુધીમાં 8 આંસકા આવ્યા. 8 આંસકામાં છે ને એક આંસકો 7 વાગે જે આવ્યો ને એ મોટામાં મોટો આવ્યો, 3.5 તીવ્રતાનો. તો એમાં જો ને આ કે ભાખરી બનાવતી હતી તો હું થયું, વાસણ હલતા હતા. હું કૃષ્ણાને કહું કાંઈ આવ્યું કે એમ, કાંઈ નીકળ્યું નથી ને એમ. આવે હું એમાં, હે આવે હું એમાં, બધું હલવા મળે. હલતું હતું ઠામડા. આપણે આ મહિનામાં ખબર છે તને કેટલા આંસકા આવ્યા આપણા ખાંભામાં? મિનિમમ 50 થી 60 આંસકા આવ્યા છે ખાલી આપણા પૂરતી. તો નીચે હોય તો ન ખબર પડે, ઉપર હોય ને તો ખબર પડે. ઉપર તો ઠામડા હલવા મળે ખબર પડી જ જાય ને. નીચે ન ખબર પડે, નીચે તો ઝાડવા હાલતા જ હોય એટલે આપણને કઈ ખબર ન હોય પવનના. તો આપણા અમરેલીમાં કેટલા મહિનામાં છે ને 50 થી 60 આંસકા આવ્યા આપણે અમરેલી જિલ્લા પૂરતી. તો એમાંય આપણું ગામ પેલા છે ને મોખરે હોય બધાય છે આગળ. અમારા ખાંભામાં શું ખબર, કુદરતી આંસકા ઉપર આંસકા શરૂ જ રહે ભૂકંપના. એમાં આજ તો 8 આંસકા આવી ગયા. હમણાં 10 દી પહેલાં 2-3 આંસકા આવ્યા હતા, એની પહેલાં પાછા 2-3 આવ્યા હતા. પણ એમાં એક સારું છે, મોટો આંસકો નથી આવતો. નાના આંસકા આવે એટલે કંઈ ખબર ન પડે. તોય છેલ્લો આંસકો જે 7 વાગે આવ્યો હતો ને એ તો 3.5 તીવ્રતાનો હતો. તો એમાં જો ને કે ભાખરી બનાવતી છે તો વાસણ ખખડવા મળ્યા. હા, ખખડતા હતા વાસણ. તો જો પવન છે એમાં આંબા ભાંગી જવાનું, ડાખી. હા, આંબાને હવે કેરીઓ ઉતારવાનું શરૂ કરી દેવું જોઈએ. એક આંબામાં પણ કઈ થોડી કેરી થોડી છે આમ જોવો, કેરીઓ પાકવા આવી. હવે જો ને દાળ વળી ગઈ. હાવ દાળ વળતી જાય, બહાર આવે ને. હવે એટલે ગલ્લી 8-9 કેરીના લુરખા છે એટલે પછી તો પડે જ ને. 8-9 કેરીના લુરખા એમ જો. આપણે આ એક આંબો છે એમાં કેટલી છે કેરી કહી દે તો હાલતો અંદાજે કે 4 મણ હશે. 4 મણ 4 મણ ઉપર હશે. હે નીકળી કેરી દેખાય. 4 મણ ઉપર હશે એમાં. ને ઓલો આંબો છે એમાં, ઓલો બીજો આંબો છે એમાં તો ખરી ગઈ એટલે તો જાજી નથી, 2 મણ જેટલી તો હશે. તોય એમાં તો હાવ નાનો એવો આંબો છે એ, પણ કેરીઓ છે આવડી. એ 2 મણ તો હોય જ તે. અમારે તો વણ તો હવે કેરી નહીં લેવી પડે, કારણ કે ઘરની હવે આંબા થઈ ગયા. 3-4 આંબા અમારા વાડાની અંદર જ છે એટલે વણ અમારે કેરી નહીં લેવી પડે. પોર તો અમે 10-12 મણ કેરી વેસાતી લીધી હતી. હા, કેટલી લીધી છે? રાજવીરને બહુ ભાવે અમારે, એની હાટું અમારે સ્પેશિયલ લેવી પડે. તો વણ તો હવે કાંઈ ઉપાધિ નથી, કેરીનો ફાલ સારો છે અને આપણે વાડાની અંદર જ છે
હા પોપૈયા હતા ને પાકી ગયા બધાય. પપૈયા તો જો ને ઉપર એટલે પણ પોપૈયા પણ પોપૈયો તો ચા જો છે, ખવડાય. હાલ્યો જ જાય છે. સીધો લીટી જ થયો. હમ. હમ પપૈયા નાળિયેરીને હારવાર વયો ગયો હે. પપૈયું તો મને ન ભાવે હો. તને ભાવે? મને તો પોપૈયું ભાવે ને કેરી ભાવે, તમને ન ભાવે કાંઈ. આપણે ભગત માણા એને તો એટલે કાંઈ કાંઈ ન વસ્તુ ન ભાવે, અમને બધુંય ભાવે. પોપૈયું, કેરી, તરબૂચ, ટેટી, અમારા વાડામાં છે ને ફળ ફૂલ તો આમ તો બધુંય છે, કાંઈ બાકી જ નથી. પપૈયા, લીંબુ, પછી ઓલા પણ દ્રાક્ષનો વેલો છે, પછી જમરૂખી છે સામે પછી સીતાફળી છે, આંબો છે, કેળ છે, પછી અહીંયા આંબો, પછી અહીંયા ચીકુડી, અહીંયા પછી નારિયેળી, અહીંયા જમરૂખી, અહીંયા લીંબુડી. તો ફળ ફૂલની તો વાત જ નહીં. ફળ ફૂલ તો આપણા વાડાની અંદર બધુંય મળી જાય. બકાલું બધુંય મળી જાય. તો અત્યારે મારા મમ્મીએ જો ભીંડો વાવી દીધો છે અને સરસ મજાનો ઉગી પણ ગયો છે ને કાંઈક 4-5 પાંદડે થઈ ગયો છે. ભીંડો વાવ્યો છે. આને વસાળે મેં ધાણા વાવ્યા હો તમારે હાટું. ધાણા વાવ્યા? તો ધાણા ભાવે ને? ધાણા છે ને આને વાવ્યા છે આપણી હાટુથી. આની અંદર વચ્ચે કેરો કર્યો છે. આમાં ધાણા વાવી દીધા. આ અમારા ઘરની અંદરનો જ છે, વાડીનું નથી આ. તો કાલ જો સરસ મજાનું છે ને આને નીંદી નાખ્યું હતું, એટલે આજ ખડ નથી જરાય. હા કાલ નીંદી હતી ને? મેં નીંદી નાખ્યું કાલ નીંદીને રેડી કરી દીધું. હવે બીજું શું કાંઈ ગણિત છે વાવવાનું? હજી અહીંયા જગ્યા હજી ખાલી જ છે. પણ જગ્યા ખાલી છે, પણ એ બાજુ પાસે રસ્તો હોય ને એટલે એમ બાજુ કાંઈ થાય નહીં. વાવી દેવાય ને. ગવાર વાવવાના છે હજી આ બાજુ. હા ગવાર અહીંયા આ પટ્ટામાં, આ સાઈડ લીંબુડી પાસે. એટલે કાંઈ લેવા ન જવું પડે, ઘરનું બધું બકાલું. દવા વિનાનું હો. આમાં 2 માસલિયું છે હો. ઝીણી હતી હો, પણ મોટી થઈ ગઈ જો. મોટી થઈ ગઈ હવે. આ મીતાભાઈનું માસલિયું છે. વેસાતી લીધી હતી 2 માછલી 250 રૂપિયાની. અત્યારે જો મોટી થઈ ગઈ. સરસ મજાનું લો શું કે ગોળો આપ્યો હતો, પછી એ તૂટી ગયો. પછી મેં નાખી દીધી આ ટાંકીમાં. આપણી ઘરે ટાંકી છે ને, આવી ટાંકી છે, એની અંદર નાખી દીધી. તો અત્યારે માછલીઓ છે 2 ફૂલ મસ્તિકનું. હવે જોડી હોય કે ન હોય એ નથી ખબર, પણ છે ખરી આપણી ઘેરે. વાદળા કેવા થઈ ગયા? વાદળા તો દરરોજ થાય છે, એક દી થડા થાય એવું થોડુંક. શ્રીફળ પડે નહીં તો સારું પવનના. લુરખો પડે નહીં હો, એ ન પડે. ની પડ્યું હોય ને ધનવેલ જોઈએ ને આરર વઈ ગઈ. એ પડ્યું હોય ને તું ત્યાં નીચે કામ કરતી હોય તો શું થાય? માથું તૂટી જાય. થાય હું બીજું. નાગરવેલના પાંદડા સડી ગયા ઠેઠ નારિયેળની ટોશે. આપણે કઈ પાન તો ખાવાનું ન હોય, એનો મુખવાસ પણ સારો થાય. આજકાલ કાકી આવે ને તો કાકીને દઈ દેજે, મુખવાસ કરીને દઈ દે આપણને. આપણી ઘેર પણ કોઈ નથી ખાતું. એ ડબલું ભર્યું. કોઈ નથી ખાતું. તું તો કહેતી કે મને બહુ ભાવે. એનો મુખવાસ ન ભાવે, ઓલો મુખવાસ ભાવે, તેલનો ને એવું ભાવે. તો ખોટું છે મિત્રો. તમારે કોઈને પાનની જરૂર હોય તો આપણી ઘેરે છે બહુ મોટો વેલો, તો લઈ જજો. એવો ને એવો રે મુખવાસ. વરસ થઈ ગયું, 2 વર્ષ થવા આવ્યા છે. એવો ડબલું ભર્યું એવો ને એવો છે.